સ્વાધ્યાય 2.2 માં ક્વેશ્ચન નંબર 2 છે એનો આપણે ત્રીજો સમ જોઈએ. એટલે કે આપણે 2 સમ ઓલરેડી જોઈ ગયા અને એની અંદર આ ત્રીજો સમ છે એ મોસ્ટ ટાઈમ બી તમને કહી દીધેલો છે. આમ છે છઠ્ઠો સમ. તો હવે પહેલાં તમને એમ કીધું હતું કે પહેલું છે એ સરવાળો આપ્યું છે અને બીજું છે એ ગુણાકાર આપ્યું. તો આલ્ફા ઇન્ટુ બીટા હું કેટલું લખી શકું? આલ્ફા ઇન્ટુ બીટા તો કે 4. આલ્ફા પ્લસ બીટા તો કે 4 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા લખી શકું? તો કે 1. હવે તમારી પાસે છે તો કે તમારી પાસે શું છે? તો કે તમારી પાસે સૂત્ર છે દ્વિઘાત બહુપદી માટેનું. શું છે? તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0 છે આ તમારી પાસે. તો કે હા, હવે તમારે શું કરવાનું છે? તો આની અંદર કિંમત તમારે મૂકી દેવાનું હોય તો કિંમત તો તમારી પાસે છે જ ઓલરેડી. ઓકે, તો x² એમનો માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલું છે? 4. તો એ 4x લખી શકું પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા તો કે 1 બરાબર 0. હવે અહીંયા છેદમાં કંઈ આપ્યું નથી એટલે આપણે બહુપદી મળી ગઈ. છેદમાં હોત તો આપણે આગળ પ્રોસેસ કરવી પડે. તો હવે છેદમાં આપેલ નથી એટલે અહીંયા દ્વિઘાત બહુપદી તમને મળી ગઈ છે. ઓકે, તો આ રીતના સમ તમને બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે તો ખાસ ધ્યાન આપવું અને ના આવડે અને કંઈ ના સમજાતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.